કાપોદ્રા વિસ્તારમાં રચના સર્કલ નજીક આવેલા વડવાળા સર્કલ પાસે થયેલ હત્યાની ઘટનાનો ભેદ સુરતની કાપોદ્રા પોલીસે ઉકેલ્યો છે. પોલીસે આ ઘટનાના ગણતરીના કલાકોમાં જ 2 આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. સુરતના કાપોદ્રા વિસ્તારમાં વડવાળા સર્કલ નજીક 24 નવેમ્બર 2024ના રોજ પંકજ ઉર્ફે મામો અને હર્ષિત કનાડિયા નામના ઈસમોએ સાથે મળીને ઋષિ પંડિત પાંડેની હત્યા કરી હતી. આરોપીઓએ અગાઉ અંકુશ રાજપૂત સાથે થયેલા ઝઘડાઓની અદાવત રાખીને ઋષિ પંડિતને તીક્ષ્ણ હત્યાના ઘા ઝીંકી તેની હત્યા કરી નાખી હતી. આ ઘટનાને લઈને કાપોદ્રા પોલીસ દ્વારા હત્યાનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવીને આરોપીને પકડવાના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. આરોપીને પકડવા માટે પોલીસે પોતાના બાતમીદારોનું નેટવર્ક પણ એક્ટિવ કર્યું હતું. બીજી તરફ ટેકનિકલ વર્કઆઉટ પણ હાથ ધર્યું હતું. ત્યારે પોલીસે આ ઘટનાના ગણતરીના કલાકોમાં જ ઋષિ પંડિતની હત્યા કરનાર પંકજ ઉર્ફે મામો અને હર્ષિત ઉર્ફે ટક્કુ કનાડિયાની ધરપકડ કરી છે. પોલીસની તપાસમાં સામે આવ્યું છે કે મૃતક ઋષિ પંડિત રીઢો ગુનેગાર છે. અગાઉ તેની સામે સુરતના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં શરીર સંબંધિત તેમજ અન્ય કુલ 17 જેટલા ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે. ત્યારે બંને આરોપીઓએ સાથે મળીને અંગત અદાવતને લઈ ઋષિની સજા જાહેર હત્યા કરી દીધી હતી. પોલીસે આરોપીની પૂછપરછ કરતા સામે આવ્યું હતું કે પંકજ સુરતના કાપોદ્રા પોલીસ સ્ટેશન હદ વિસ્તારના મુરઘા કેન્દ્રના નગરનો રહેવાસી છે. સુરતમાં ડ્રાઇવિંગનું કામ કરે છે. તો બીજી તરફ હર્ષિત ઉર્ફે ટકો કનાડિયા કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં આવેલ કૃષ્ણા સોસાયટીનો રહેવાસી છે અને રત્નગીરા છે. ગઈ તારીખ 24/11/2024ના રોજ કલાક 18:30 વાગે કાપોદ્રા પોસ્ટે હદના વડવાળા સર્કલ પાસે જાહેરમાં એક ઈસમને છરીના ઘા મારીને મૃત્યુ નિપજાવેલ હોય તેવી હકીકત મળતા એ અનુસંધાને કાપોદ્રા પોલીસ સ્ટેશન ખાતે ખૂનનો ગુનો રજીસ્ટર કરવામાં આવેલ અને આગળની તપાસ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી MB અવસરોનાઓએ સંભાળી લીધેલ. આ ગુનાના કામે મરણ જનાર ઋષિ પંડિત ગુલાબચંદ પાંડે જેઓ મરણ ગયેલ હોય અને આ મરણ જનાર વ્યક્તિ પણ ગુનાહિત ઇતિહાસ ધરાવતો હોય અને તેના વિરુદ્ધ અલગ અલગ પોલીસ સ્ટેશનમાં ખંડણી, મારામારી, પ્રોહિબિશન તથા હથિયાર બંધીના ભંગ બદલના ગુનાઓ નોંધાયેલ હોય એવી હકીકત તપાસ દરમિયાન જાણવા મળેલ છે. આ ખૂનનો ગુનો બનવાનું કારણ એ છે કે આ ગુનાના મુખ્ય 2 આરોપી પંકજ ઉર્ફે મામો ઉર્ફે આંબા ભીમસિંહ રાજપૂત રહેવાસી મુરઘા કેન્દ્ર કાપોદ્રા સુરત તથા હર્ષિત ઉર્ફે ટકો ગોવિંદભાઈ કનાડિયા રહેવાસી રચના સોસાયટી કાપોદ્રા. આ બંને ઈસમો જે છે એ અંકુશ રાજપૂત નામના વ્યક્તિના મિત્ર થતા હોય અને ઋષિ પંડિત પણ તેઓનો મિત્ર થતો હોય અને અગાઉના ગુનાની એક બનાવની જે અદાવત રાખી આ હુમલો કરવામાં આવેલ અને જેમાં ઋષિ પંડિત મરણ જાહેર કરવામાં આવેલ. આ ગુનાના કામે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી કાપોદ્રા તથા તેઓના સર્વેલન્સ સ્ટાફે પોતાના અંગત બાતમીદારોથી તથા CCTV ફૂટેજ મેળવી ગુનામાં સંડોવાયેલ બંને આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ છે અને હાલ આ ગુનાના આરોપીઓ કોર્ટ કસ્ટડીમાં છે.